હોજને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે જેને રોમા પીરની મેર થાય ને મોંઘવારી ના નડે તો છે હા ખાવાનું બનાવે હું બનાવી ઓળી દાળ ભાત હવે હું આખો દારો દાળ ભાત કહીને આખો દારો પોણી પી કરવાનું હું બનાવવાનું આખો દાડી પછી શાકનો રોટલી બનાવે કે દાળ ભાતમાં શું છે નહીં શાકમાં કોઈ હવે શાક બનાવીને કીધું એ અને પેલા છોકરાને સુધારો આખો દારો રખર કરે છે તમે બગાડો છો આખો દાડી ના ના રૂપિયા આલી આલી લે બેટા ની તો બગાડે તી બગાડે છે છોકરાને તો તે બગાડે છે તી પૈસા તો હવે જરૂર હોય તો આલવા જ પડે બોલે આલો તે પેલો હો માગણ 500 તો કાઈ જાય કે લે લઈ જાઓ કે હવે ચોક બહાર જતો હોય તો આલવા તો પડે થોડા આ તે સુધારો આવો તમે હવે ઉઠારો એ મહારાજાનું હુઈ રહ્યા છે તે સારું વળી રાતી બબે એક વાગે ઘેર આવે છે બોલતા જ નહીં બસ આપના દીકરો કેવું જ નહીં બોલતા તમને કીરે પેલા બોલછી પેલા કીરે પેલા બોલછી પણ આ તું તો કોક સલાહ હાલતા આટલી રાતે ઘેર ખરો ફરી ના આપવાનું હોય તમે અપડો છો તેરે અપડો ના 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 હું તો બે રહો છું નહીં પેલા તો ઉઠારો આઈને શું છે બાપા બોલો ઉઠી જા મહારાજો થઈ હાઓ હું સેવા કરું છું તમારી કોઈ નહીં બાપા પૈસા લો બજાર જવું છે બસ ઈ ના સિવાય કોઈ હોતું જ નહીં બાપા 5 જણા હોતા ને પૈસા આલો હાલો બાપા પૈસા લો 1 રૂપિયો નહીં તાર મા 5 જેવો હોય ને લઈને જા માર પાસે તો કશું નહીં ના ના અને મજૂરી જવાન રાખો હવે છેવડા મોટા થયા ના બાપા મજૂરી હાલ તો નહીં જાઉં આ તડકો જેવો પડે જોજો તે માથામાં દોરા બાલ આવતા ને જો નહીં ના એટલે કાળો પડી જવો છો કાળો તો શું બધા તડકામ કાળો થઈ જાય છત્રી ના આવતો પહેરો તમે અંગાથી નાનું છત્રી લઈને જો અમે પેલી જમીન વેચી છે એ પૈસા ભરીને પૈસા માગ કરશો ને મજૂરી જવાન રાખો ના બાપા હાલ નહીં શિયાળામાં જયું હવે શિયાળામાં કે તો છેટું નારામ જયો શિયાળા પછી ચોમાવા પશુ ના આવે અને શું હેડે તે તૈયાર થઈ બજારમાં લાવ ગાડીને જઈ આલો ને પૈસા લો ડીઝલ પૂરા પૈસા ને ગાડીની ચાવી નહીં મરાય હા તો બાઈકે જઈ આલો બાઇક ની ચાવી લઈ ચાલે જો આલા સે બાઈક ચાવી તમે હા. પેદા કરો છો આખો દાડી બોલે આગળ વ્યવહાર કરો પૈસા પૈસા નહીં આજ થોડા તાલો નહીં પૈસા રાતે લઈ જો તો એને શું હિસાબ આલે છે અને એ વધ્યા કે એમાં પેટ્રોલ પૂરા જતા પૈસા નહીં કશો વાંધો નહીં હું તો જઉં બજાર ત્યાં અને હવે કોમ જવાન કરો ના રે તમે જ પકડ તમે ના ના બાઈકો ની ચાવી આલશી ગાડી ની ચાવી આલશી હાથે કરી ના ના ભોગવો હાથે હવે રોથવાન કરતા મોજાના ને શાક નો રોટલી બનાવે છે કીધું પાછું જલ્દી કરજો છોકરા હા બાપા ભાવ તો ખરા એ તો બેટા એવું કામ કરે ઢીલું આ તો બાપા હું કહેતો તો ઉભું થયું હું કહેતો બેટા હા બોલો તો બાપા તાર મમ્મી પીઓર જઈ છે હા તે પેલો એક હગો આવી ગયો તાર મમ્મીએ કીધું તું કે 2 દાડા ચીડી આપણે ઈ કન જોવા જવાનું છે તે કોના હગાની બાપા વાત કરો તારી મારા હગો ઓહો તારે હગું કરવાનું બેટા ઓહો તે હું કહેતો તો બોલો ગોમના કોઈ છોકરા અંગાથી રખડવાનું નહીં પાછું હા બાપા નહીં રખડું હું કહેતો તો કોઈનો વાદે ચડીએ ને તો ઓહ. કાલ ઉઠીને ગોમમાં વાતો થવા માંડ્યું પાછી હમ. હું કીધું હા હા બાપા કોઈના અંગાત નહીં રખડું અને પેલા આવું કહેવાય મગનજી નતા પેલા ગોમમાં પેલા રેતમરૂ છે મગનબા હા ઓહો એ છોકરો નતો ઓહો હું છોકરા પેલી મોસી ઉડતી નથી તેરે પ્રેમ લગન કઈ લાયો ને બાયરી ઓહો કેવું કામ કર્યું છે કે હા હા બાપા જો બેટા આપડે કોઈના વાદે ચડવા નહીં હું કઉ છું ના રખ ના ચલ હું તને હું કઉ છું હા બાપા. મારી વાત 100 વખત વિચાર પોપડું બાપા પોપડું નકર કાલે વાતો થઈ કે જરા મફાભાઈ ના છોકરો કે ઓમ કરીને હમાતા આવશે ને મારા વગર નહીં મેળવો બાપા શું કોઈના કે કોઈના અંગાત ના રાખો કોના ફોન આવે છે બાપા કંપની છે હવ કંપની નવરી પડી છે આ રિચાર્જ ની કાંઈ બાપા એટલે ફોન કર રિચાર્જ કરાવો અમારું રિચાર્જ પટી ગયું છે બાપા સારું હાલ તે વિચાર બાપા ભાઈ ફોન આવ્યો પાસે ફોન શું કર્યું તારા આવી કંપની કેટલી વખત ફોન કરશે નવરી બેસી તારા માટે એવું નહીં બાપા રિચાર્જ પટી ગયું એટલે ઈવન જેવું કે રિચાર્જ ફટલી કરાવું તો એમાં પૈસા આવું એટલે તે પૈસા તો અમે રિચાર્જ કરાવીએ કે તો હાલવા જ પડે કે એટલે જ કરતા બાપા હાલ આ તો રિચાર્જ જ નહીં કરાવવા જો કંપની વાળા આવતી ફોન કરીને બોલાવું
તો કાલ સુધી કોઈ હા ના થઈ જાય તો પછી મારે તો તને ખોલવો પડે. જમાનો એવો થઈ ગયો છે ને કે છોકરા વગર તો વાર થતી નહીં પાછી. પણ બાપા આ તો કંપની હતી. હા કંપની હોય, આ તો મોબાઈલ કહેવાય. હા, બાપા, અત્યારનું વાત બધું સાચી. એવું આવી ગયું છે હરીએ તે બધું કોઈ ખબર જ પડતી નહીં મને તો. તો બાપા હું આવું થોડું કોમ છો. હા આવું હું તો હેડ્યો. અલ્યા આ છોકરો તો જોક. એ છોકરા તાર ધોન રાખજે. શું કરે તે બાપા? કોઈ નહીં, આ જોકા હાલ તો લગનગારો બધું ચાલે છે તે ઘેર ને ઘેર યાર. મારે હારો લગન બહુ થઈ ગયા. અમારા ધંધાઓ જેથી ભરી હમણાં ના હોય તો. આ જો તો ખરા ચાલે યાર. આ લાખાબાન ટીકલો દીકરો છે ઓવા વન જોકે નાના પાવર કેટલો આવ્યો તો બહુ પાવર આવ્યો તો. ઓવા છે પાવર આવી ગયો ખબર હે? હા પેલી જમીન નથી ટેકરાવાળી જમીન ઓવા એ રે વેચી મારી છે. એમાં તને જમીન ને પૈસા હારા જલસા આ કરે છે. જમીન ના પૈસા આવે ને એટલે આરે બહુ પેલા આમ બહુ તરકટ વેરા કરે તારે. હવે તો ભોય પતાવો ને તો હારું જો કા આપણે પછી ખોટા વાત સાચી. તારા ખોટા. કોઈ પર ને તો ટોટિયું બોટિયું ભાગે ને હું તો તો હારું. ઉભો કરવા ના જાઉં, હું અહીંયા ના જવું. ઉપર બે પાટો મેલું હા હું તો પર ને તો કદી ઊભું કરવા ના જવું ને. અને 12 વાગે તો વાહમાં પડી રહ્યો ઓવા અને મેં પમદાર રાતે જોયા ને તે તું જોઉં ને સિગરેટ નું હા અવરું મોટું પેલું બોક્સ નહીં આવતું પેલી ચોકરી કી શું કીધી એટલે 200 રૂપિયા ની હતી. પેલી એડવાન્સ આવે છે. ઓવા એ રે પીતા તા અરે 4 વાગ્યા સુધી પીતા તા. તમે જોવો ને બધું આમ ભાઈ બનો ટોરું લઈ બેહેલો ને આમ તું જોવું તો આમ ધુવાળા અધર ખેંચી ખેંચી એ બગાડ છે ને બીજો ને ગોમમાં બગાડ છે. આ પૈસાનો પાવર છે ને ધંધો એ રહ્યા તો આમ હાથા નહીં રહી રહેતો. હવે જો હોય છે ને પેલા બેની બીજી જમીન હતી ને હવે 3 વીઘા જેવી ટોટલ 4 વીઘા જેવી હતી હોય તે 3 વીઘા તો પેલા વેચી મારી. એ તો પૈસા પતી ગયા બધા આજના જલસા જ કરે તઈ હોય. પતિ જ કરતા હવે જમશે કરવું પાછળ. સેલો ટેકરા વાળું હતું ને એ વેચી મારીને હવે આ સેલો ટેકરો વીઘા જેવું હતું ને તેમાં શિખર 4 લાખ જેવા આવ્યા હતા. તેમાં આ ફરવાનું ચાલુ કરી દીધું પાછા. હા એમાં પેલું લાવે ફરી બાઈક એટલા જ ને. એ મહિનો આ મહિનામાં તો ઉડી જાય. આખો દારૂ આખો દારૂ પપ્પા લઈને પર રાત ને દારૂ. અને મેલજી આપણે એનો કંકા કર્યા કર મને ગમમાં જા રે મારો કોમ છે એ વાત છે એટલાય આપણે એનો વિચાર ના બેહવાનું. અરે તા મારે કોણ કોની વાળો કરવું જોવું યાર. કેટલો રે ટીકલો મારા બાપા પાણા તો તને ફોન કરતો તો હજી શું દેખાતો જ નહીં. ફોન તો શું કરતો? કોણ તા બાપા પાન હતો? હું મારા બાપા પાણા તો બાપો તો શું કરી ગલ્લા બલ્લા ખાવું? ગલ્લા કોઈ નહીં ખાવ વાત હોય. લે ત્રાકો કઈ લે લાગી તો કાંથી ઠંડુ ઠંડુ આપો. આ નહીં પીવું રવા દેજે. શું જવાન તું કહેતો જવાન શું કહેતો કે મને કોઈ નહીં હા વિસનગર ભાઈ બરાબર આજે નહીં પીવું મારે ઠંડુ. ઠીક અલે નહીં પીવું રવા તું રવા દે. શું જવાન તું કે જલ્દી પેલા વિસનગર જાવ પણ કાલના જેવું મોડું ના કરતો હો. મોર તો પિક્ચર જોવા જવાનું તો કોઈ મોર નહીં આમાં તો પિક્ચર દેખ પાછા હા બધું પાવા કોઈના અંગાત ફરવાનું નહીં. ચલ મારી વાત તો અભળ ભાઈ તું જવાન નહીં આડાવડા ખેલ નહીં કરવાના અને ટાઈમસર ઘેરાઈ જવાનું તો કહે રાખી લે એટલે કહે રાખો પણ હું હવા કે બાપો એવું કહેતા હતા હું તો લાગે ગાડી ચાઈ પણ મારી વાત તો અભળ મોનતો તો મુએ નહીં સારું આપણે ટાઈમસર ઘેર જયેલા હારા હેડ જે તું યાર કે જલ્દી ફટાફટ પિક્ચર જોવા જવાનું છે વિસનગર જ્યાં એવા અંધાર થવું ના દો થોડું એ તો થઈ પછી આ દેતું કે વિદેશી આ મોહાન તો કા દે આવું તું બાજુ આ દેવા દે કે જતા દે એટલે કારો હા એટલે આપણો ફોન તો ભૂલી જાય મારા ઘેર પાછું ઉપર હા પાછું ઉપર છે આ તે વાર પાછું હોય લે જાય જલ્દી પાછું આ ઠીકે કરો બપોર સારા બપોરે તો ટિફિન ખાને બીજો મારે તો ટિફિન બનાવવાના આ બધું શીખર શો બાપા રે આહા ઓ બાપા રે અલે રકાબા હું થયું? હા પેલા લાખાના છોકરો પેલો ટીકલો ને કાળિયા બી હોય પાટો મેલ્યો પાટો મેલ્યો? ઓ બાપા રે એનો બેટ જાય હારા ગોમમાં વખમ પાક્યા છે હરખા હતા જેને તેને ધંધા ભારે સારા છે હું ધંધો જોઉં છું વન તો તો આગો ભાઈ ના આવ્યો પપ્પા ઓવા
બાપા દવાખાને નહીં જવું મારે ચાલે. એવા ઘેર જ લઈ લે લાખાના ઘેર જ લઈ લે હાલ ના હાલ. જા જમ જા ઓકે ટીવી મે લે ટિફિન લઈ લે ને હા. આ એવાના પૈસાનું ગમણ આવી જશે ને બરાબર માણસ કા માણસ ફેરફાર બહુ નહીં ફૂંકરા છે બેટા જવા છે. તો ભાઈને ફો આ અરે એવાન ઘેર ખબર પડે જાઈને ઘેર જ જાઈને. ઓ બાપા ઘેર જ છીએ. લાખાભાઈ હું કરો છો યાર ઘરમાં બહાર આવો બહાર આવો હું કહું છું બોલો શું કહેતા કે પેલો કાર્યો આવ્યો તો હોય કાર્ય હોય નહીં આવે તાર મને ગામમાંથી એમ કીધું કે પેલા ટીકલાના બાઈકમાં બાઈક લઈ જાઓ. બાપા ફોન લાવી જલ્દી કરો બાપા. હવે તું આઈને લઈ જા કે મારો ફોન આવ્યો પણ ઓમાય તો તને શું કીધું તું બાપા હું તો અહીંથી બેહીને આવ્યો. હો પેલા ગામમાં છોકરા એમ કહેતા કાર્યો હવારો ને પેલા બાઈકમાં ટીકલા ધંગાથી ફરે છે. જો હવાર હું તો હાલ જ આવ્યો છું બાપા. તને એવું થયું મકુભાઈ હું રહું ભલે કન્ટિન્યુ બાપા નહીં તો બાપા ઘેડો એ ઉભો રહો ઉતાલે ખાતું નહીં આ દેખાતું ને હા હું થયું આલી આવરામાં મોણસ નહીં દેખાતો તને એવું થયું ભાઈ શું થયું આવરામાં હવે કાકાભાઈ હેરી તમારા છોકરાને સમજાવો ફ્રેક્ચર કઈ નાખી છે અને છોકરા તે ભીટકાવી ભાઈ ના બાપા મને ભીટકાયું એ કાનું પૂછા કાળો હતો હું સાહેબ બધું હું સાહેબ હું તો હાલ આવી પૂછો તમારા છોકરાના પૈસાનો પાવર છે જોવા તો દેખાતો નહીં આ ટોકો ભાઈ ને આવ્યો લાખાભાઈ બીજા બાકીના નોમ મારું પર છે આ ખર્ચો આ લેનો એનો ખર્ચો આ પગ ભાગે એનો ખર્ચો ઓપરેશન કરાવવું પડશે પણ હું બાકી ને જતી ખર્ચો આલો હા કાકા ભાઈ તું સ્વાતો દે તી બાકી તો પગો બાપા મેં નહીં ભીટકાયું તો બીજા ભટકીને આયા કાકા બાજુ બેજો તને ખબર નહીં પડતી તું આ કાલે બાઈક લઈને નાહી ના જતો પિક્ચર તો આજુ બાપા કોઈ પિક્ચર નહીં જોવાનું બાપા આ ચાવો ચાલે ખોટું કર્યું છે આ બધા હાચું બોલ હું છે બાપા બે બેલો હું છે ખર્ચો આલો પડશે તને ભીટકાવી હાચું કેવો હાચું કે તે બેટાઈ તું ના હા બેટાઈ હું જતો તો ને તેરા વચ્ચે આયા હતા બાઈક લઈ તું તારે દેખાતું નતું હશે પણ મને ખબર બસ કેમ તને ખબર ખબર જ બોલ હાચું બાપા હું જતો તો ને એરા વચ્ચે આવી ગયા હતા તો પણ ખબર નહીં પડતી શેરના હેડે રોડ પર ભાઈ નહીં પણ પેલું બાઈક સાચી વાત તને તો કોઈ સાધન મળે નહીં ગાડી નહીં મળે બાઈક નહીં મળે કોઈ ચાવી મળે નહીં આ તો નહીં લઈ જાઓ અને આલો ચાવી આલો થોડો હું તો નિમિત્ત સારાવતી. રાખો હવે તું જા કે ઘરમાં મગજ ગરમ કર્યા પણ એટલે મમ ના તું તો ખેલ કરડ આવી અંદર બાપો એવું તું થોડો સમજાવો છોકરાને આ સિગરેટો ત્યાં જઈને પીવે છે અરે પાછો આવજે તું પાછો એ પાછો આય ટીકા પાછો તમે કોઈ નહીં વાંધો તો રાતે ગમમાં બેહીને હારે ત્યાં તો સોરા સિગરેટો પીવું છું હું તપાસ હા એ નથી લાવે સિગરેટો તાર બાપે આજ સુધી કદી બીડી નહીં પીધી નહીં પીધો બાપા. સિગરેટો પીવું છે પાછું નહીં પીવું બસ આજ સિવાય રાતે ગમમાં નહીં જવાનું હા નહીં નહીં જાઉં એ પરી રહેજો ઘરમાં હા નેડા કાજી કોમી ના બોલ અરે કર્યા એ બધું તમારા 2 જણનો ખર્ચો આલો પડશે 2 જણનો ત્યાં આલો પડશે અને ખર્ચો આલો હું ના આ છોકરો તારો નહીં અંગાતી તું અડે તો હું તો પાછા બે અડે તો બાપા મને એવું કીધું તું એ પણ ઓયથી દે બાબા હું તો ઓયથી દે તું તું હે એક દકા તારા ગોટિયા ભાજી નાખ્યો લે બાપા ગેસ લે મફુભાઈ કોને તું ચલો ગમે તે આ ખર્ચો આલો પડશે તમારે આ પગ પાકીનો હવે તો વધુ નહીં તો દવાખાને લઈ જજો અને જે તારે ખર્ચો આમ પણ દવાખાને લઈ જાય તમે લઈ જજો પૈસા આલો પૈસા મોકલાવજો ના ના એમ ના ચાલે પૈસા લઈ રહ્યો દવાખાને જવા છે આ પૈસા પગ સીધો જ નહીં થતો ને લગી શરમ જેવું છે કે નહીં પાછું કરું તમારે કેટલું વાજિબ થયું વચ્ચે સીધો જ નહીં થતો પગ કેટલું વાગ્યું છે પગ સીધો જ નહીં ફ્રેક્ચર ઓપરેશન કરાવવું પડશે નકા ચિંતા કરે ને એની દવા કરીએ આપણે દવા પણ તમારા છોકરા પાસે પૈસા પણ આવતા આવું તો બહાર ના નીકળી જવાય પૈસા તો પોવાય બાપા ભાઈ જુઓ જે માગાઈ લાવી લઈ જાઓ બીજું શું કરે કયો
તું એ વિચારી પતો તારા બાપાને તું જો આમું પણ હું તો અહીંથી બેસીને આવ્યો હતો બેહીને આય ઓમ પાસે તો પૈસા છે તારા બાપાને તો વિચાર થોડું એ ટીકલા શું છે બાપા હવે ઓન અડધો તો ખર્ચો આલવાનું છે કોના બાકી તો તારે ભિખાઈ તો વાગી તો હજ છે. પણ બાપા થોડું જ અડી તું કોઈ વધારે નતું અડી હે આ એટલે કઈ લગી ઓમ તક ફૂલ અડી ગયું તું પણ તારે હું લેવા આડું પડે તારે આવતું તું મેલો મેલો તારા બાઈક આવતું તું જોવા નતા દુસરા દે બા આગળ આવે તો. ઉભો લઈને બેઠો હતા. છોકરાને આવા ના ચરાઈએ આ કર આવા ના ચરાઈએ પૈસા તો હોય પણ આવા ના પેલા કરવાનું હોય બધું હા પપ્પાભાઈ અવાજ છે ને? તારા ટીકલાના વાદે નહીં જવાનું શું કીધું ના તો બાપા હું નકર તારે ટોટિયા તોડી નાખ્યો હોય નહીં તો બાપા તો કો બગાડે છે અમાર ટીકાન તો ના ના બે જણા આ તમારા ટીકાને કાબુમાં રાખો મારા છોકરા લઈને અથડાવા આવી ગયો તો મફુભાઈ ઓ બાઈક એ વેચી મારું છે ને ગાડી એ વેચી મારવી છે. બધું વેચી મારો હેડીન ટોટિયા તોડીને જોઈને એક ખબર આ પડે કાલથી કોમું મોકલવા હા આ મારે વાને ચોક મેલવો છે અને લેડો ઓન દવાખાને લઈ જઈએ. હવે એડો જે થાય તાર આમ કરવું પડશે દવાખાનું